મારા ગુજરાતના ગુજ્જુ વિદ્યાર્થી મિત્રો, તમે ફંક્શનની બાકી બધા ફંક્શનની તૈયારી કરો કે ન કરો, પણ સૌથી પહેલા આ 6 આઈએમપી ફંક્શનને તમારે પહેલા તૈયાર કરવાના છે, સૌથી પહેલા પ્રિપેર કરવાના છે. એમાંનું પહેલું ફંક્શન છે કે જેને હું સૌથી વધારે પ્રાયોરિટી આપું છું, એ ફંક્શન છે ટાઈમ. એ પછી સ્પેસિફાઈંગ ટાઈમ હોય, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય કે કોઈ પણ ટાઈમ હોય, એ વિશે તમારે પહેલા પ્રિપેરેશન કરવાની છે. નેક્સ્ટ એના પછી જે છે એ છે રીઝન ઓર રિઝલ્ટ. અલગ પૂછાય, ભેગું પૂછાય તો પણ એમને તમને ડેફિનેશન આવડતી જોઈએ. થર્ડ પર છે એક્શન અને પ્રોસેસ. ફોર્થ પર છે સિકિંગ ઇન્ફોર્મેશન, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, પોઈન્ટ ઓફ ટાઈમ. એ બધાની ડેફિનેશન જોઈ લો. દેન આફ્ટર છે પ્લેઝન્ટ્રીઝ ઓર નાઇસ ડાઈઝ. આને પણ સમજી લેજો. અને લાસ્ટમાં છે નંબર 6 પર છે, એનું નામ છે કોન્ટ્રાસ્ટ, મતલબ કે વિરોધાભાસ. તો આ ફંક્શનને તમારે સૌથી પહેલા પ્રિપેર કરવાના છે. જો વિચારીને આઈએમપી આપી છે તો તમારે વિચાર્યા વગર તૈયારી કરવાની છે. ચલો, ઓલ ધ બેસ્ટ.